નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। આજની રાતથી 51 વર્ષ સુધી ભગવાન શ્રી ગણેશજીની ખાસ કૃપા આ 7 રાશિઓ પર વરસાવવા જઈ રહ્યા છે। તો મિત્રો, તમને આ અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ। હા મિત્રો, હવે ગણપતિ બાપા 12 રાશિઓમાંથી માત્ર 7 રાશિના જાતકો ઉપર અત્યંત પ્રસન્ન થયા છે। આ ભાગ્યશાળી રાશિઓના લોકોના જીવનમાં હવે ભગવાન ગણેશની અનંત કૃપાથી સુખ, સમૃદ્ધિ અને આનંદની વર્ષા થવાની છે। ભગવાન ગણેશજી હવે આ રાશિઓના તમામ દુઃખ, પીડા, સમસ્યાઓ અને આર્થિક તકલીફો દૂર કરવા જઈ રહ્યા છે। આ જાતકોના જીવનમાં હવે એવા ફેરફાર આવવાનો છે જે દરેક માણસનું સપનું હોય છે। હવે તમારા મનમાં પણ ચોક્કસ એ પ્રશ્ન આવી રહ્યો હશે કે આખરે એવી કઈ 7 ભાગ્યશાળી રાશિઓ છે જેના પર આજ રાતથી આગળના 51 વર્ષ સુધી ભગવાન ગણેશજીની અપાર કૃપા બની રહેવાની છે। જો તમે પણ જાણવા માગો છો તો આ લકી રાશિઓ વિશે તો કૃપા કરીને આ વિડીયો શરૂથી અંત સુધી ધ્યાનથી સાંભળો, કારણ કે આ વિડીયો ખાસ કરીને આ 7 રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં ભગવાન ગણેશના સાચા ભક્ત બનીને જય શ્રી ગણેશ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખો અને આ અમારી ચેનલના વિડીયોને એક લાઈક જરૂરથી આપો, જેથી બાપાની કૃપા તમારા પર પણ બની રહે। તો ચાલો મિત્રો, વિડીયો હવે જાણીએ। તો ચાલો મિત્રો, હવે જાણીએ એ 7 રાશિઓ વિશે જેના પર ભગવાન ગણેશજીની ખાસ કૃપા થવાની છે। આ રાશિના જાતકો માટે આવતા સમયમાં માત્ર ધનની જ વર્ષા નહીં થાય, પણ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે। ગણેશજીની પ્રસન્નતાના કારણે હવે આ જાતકોને કોઈ પણ વસ્તુની કમી નહીં રહે। આ 7 રાશિઓના જીવનમાં હવે આનંદની ઋતુ આવી રહી છે, સાથે જ તેમને મળશે ધન, યશ અને પ્રગતિનો આશીર્વાદ। ગણેશજી હવે આવા આશીર્વાદ આપવાના છે જેનાથી તેમના જીવનની દિશા અને સ્થિતિ બંને બદલાઈ જશે। આ મિત્રો, પ્રથમ રાશિ ભાગ્યશાળી આવે છે એ રાશિ છે તુલા રાશિ। તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિવાળા લોકો તમારા પર પણ ભગવાન ગણેશજીની કૃપા સતત બની રહી છે। ગત ઘણા સમયથી જે કામો અટકાયેલા હતા, હવે એ બધા સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે। જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો એ પાછા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે। દેવા અને આર્થિક તણાવમાંથી પણ
મુક્તિ મળવાની સંભાવનાઓ છે. તમારું મહેનતનું ફળ મળશે અને સમાજમાં માન સન્માનમાં વધારો થશે. ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી વધુ મજબૂત બનશે. વેપારમાં અચાનક લાભ થવાની શક્યતા છે અને ઘરમાં શાંતિ અને સુખની છાયા રહેશે. પરંતુ તુલા રાશિઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાનો ગુસ્સો નિયંત્રણ રાખે, કારણ કે એ જ તેમના માટે લાભદાયક સાબિત થશે. ગણેશજીના આશીર્વાદ તમારા દરેક કાર્યને ધીમે ધીમે સાકાર કરશે. સંતાન સુખ પણ પ્રાપ્ત થવાની શક્યતા છે. દરેક પ્રયત્નમાં સફળતા મળશે તેવા યોગ છે અને તમને લાગશે કે સમય હવે તમારો સાથ આપી રહ્યો છે. જો મિત્રો, હવે બીજી રાશિ, ભાગ્યશાળી રાશિ આવે છે. તે રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે ખુશ ખબર એ છે કે ભગવાન ગણેશની અપાર કૃપા તમારા પર છે. તેમના આશીર્વાદથી તમારું જીવન સહેલું બનશે અને મુશ્કેલીઓનું નિવારણ થશે. તમારા મનગમતા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે. સંભાળેલા કામો પણ હવે સફળતાથી પૂર્ણ થશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પાછા મળવાની શક્યતા છે. દેવામાંથી મુક્તિ મળવાની શક્યતા પણ છે. આપના પ્રયત્નો સફળ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. વ્યવસાયમાં અચાનક લાભ મળશે અને ઘરમાં પણ ખુશહાલી રહેશે. હા, તમારો ગુસ્સો અને ભાવનાત્મક ઉછાળો નિયંત્રણમાં રાખો, કારણ કે આ સમય સંયમના આધારે સફળતા લાવશે. ગણપતિ બાપ્પાની કૃપાથી દરેક દિશામાં આગળ વધશો. મિત્રો, ત્રીજી રાશિ, ભાગ્યશાળી રાશિ આવે છે એ છે કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકો તમારો આવનારો સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. માત્ર આર્થિક લાભ જ નહીં, પણ તમારા વ્યવસાયમાં પણ અભૂતપૂર્વ વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. જેઓ નોકરી કરે છે તેમના માટે પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. સાથે જ જે લોકો વિદેશ જઈને પોતાની કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખે છે તેમના માટે પણ હવે એ સપનાનું સાકાર થવું નજીક આવી ગયું છે. ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા આ સમયગાળા દરમિયાન કન્યા રાશિઓના લોકો પર રહી છે. વ્યવસાય કરનાર લોકો માટે વેપારમાં ભારે નફો થવાના સંકેતો મળી રહ્યા છે. આવક વધવાના અનેક અવસરો હવે તમારા જીવનમાં દરવાજો ખખડાવશે. તે ઉપરાંત જે જાતકો સંતાનની ઈચ્છા રાખતા હતા તેમને પણ સંતાન સુખ મળશે અને ઘરના વાતાવરણમાં આનંદ છવાઈ જશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.
જેઓ નવી ગાડી અથવા નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે અને યોજના નિશ્ચિતપણે સફળ થશે. ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. હવે તમને જીવનમાં માત્ર આર્થિક જ નહીં પરંતુ માનસિક અને સામાજિક રીતે પણ અનેક સફળતાઓ મળશે. કન્યા રાશિના આ સમય તમારા જીવનને નવી દિશા આપવાનો સાબિત થશે. મિત્રો, હવે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે હવે એવો સમય શરૂ થયો છે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. ભગવાન ગણેશજીની કૃપાથી તમને બહુ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના છે. તમે સતત જે મહેનત કરી છે એ તેનું ફળ નિશ્ચિત રૂપે મળશે. ગણેશજીની વિશેષ કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો આવશે. જ્યાં કામો અટકાયા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે અને સામાજિક જીવનમાં પણ જળવા વધશે. વૃષભ રાશિના જાતકો માટે આ સમય ધન, સમૃદ્ધિ અને ઘણા મોટા લાભ મેળવવાનો યોગ બની રહ્યો છે. જો મિત્રો, પરિવાર અને જીવનસાથી તરફથી પણ તમને પૂરો સહકાર મળશે. તમારી મીઠી વાણી દરેક સ્થિતિમાં તમને સફળતા અપાવશે. ગણેશજીની કૃપા તમારા પર બની રહી છે જેના લીધે તમારી આર્થિક પરેશાનીઓ હવે દૂર થવાની છે. જે કાર્યો ઘણા સમયથી અધૂરા હતા તે હવે પૂરા થઈ જશે. વૃષભ રાશિના મિત્રો, હવે તમારા જીવનમાં નવા માર્ગો ખુલી રહ્યા છે. તમે દિવસે ને દિવસે વધુ સફળતા પ્રાપ્ત કરશો અને જીવનમાં નવી ઊંચાઈઓએ પહોંચી જશો. હવે તમે તમારી સફળતાની ધ્વજા લહેરાવશો અને બધાને તમારું સમર્થન દેખાડશો. આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક અને શુભ સાબિત થવાનો છે. એમાં કોઈ સંયમ નથી. મિત્રો, હવે જે પાંચમી રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશની વિશેષ કૃપા છે. આવનારા સમયમાં તમને માત્ર આર્થિક લાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ નોંધપાત્ર સફળતા મળશે. નોકરીમાં રહેલા લોકોને નોકરી અને પગારમાં વધારો મળશે. તેમજ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે પણ સમય અનુકૂળ છે. ગણેશજીની કૃપાથી તમામ પ્રયાસો સફળ થશે. વ્યવસાયમાં નફો આવકાશ વધશે અને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે. સંતાનની ઈચ્છા રાખતા માટે પણ સમય શુભ રહેશે અને ઘરમાં ખુશહાલી છવાઈ જશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે અને દરેક કાર્ય સફળતાની દિશામાં આગળ વધશે. જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે યોજના પણ પૂરી થશે. ભગવાન ગણેશજીની કૃપા દરેક ઈચ્છા પૂરી થશે અને
જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ વધશે. આ મિત્રો, જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિવાળાઓ, તમારો આવનારો સમય અત્યંત અનુકૂળ રહેવાનો છે. ભગવાન ગણેશજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેમનો આશીર્વાદ તમારા જીવનમાં નવા દ્વાર ખોલવાના છે. તમારું માન, સન્માન અને પ્રતિષ્ઠામાં પણ ભારે વધારો થવાનો છે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને ગણપતિ બાપાની કૃપાથી હવે તમને નવા અવસરો પ્રાપ્ત થશે, જેનાથી તમે સફળતાની નવી ઊંચાઈ સુધી પહોંચી શકો છો. જે કાર્યમાં તમે નિષ્ફળ રહ્યા હતા અથવા જે લાંબા સમયથી અટકાયેલા હતા તે હવે પૂરા થવાના છે. જે લોકો નવા કાર્યની શરૂઆત કરવામાં માંગે છે તેમના માટે પણ સફળતા ચોક્કસ છે. તમારા આવકના સ્ત્રોતો વધશે અને ધન લાભના અનેક અવસરો મળશે. ઘરમાં પણ શાંતિ અને આનંદ ભરેલું વાતાવરણ રહેશે. તમારો વેપાર ઝડપથી આગળ વધશે અને સામાજિક રીતે પણ સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે. જો તમે નવા વાહન કે નવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના સફળ થશે. ભગવાન ગણેશની વિશેષ કૃપાથી તમારા જીવનમાં આશ્ચર્યજનક ફેરફાર આવવાનો છે. હવે સમય સંપૂર્ણ રીતે તમારો સાથ આપી રહ્યો છે. આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારા જીવનને નવી દિશા આપો. આ મિત્રો, હવે જે 7મી ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ રહેશે. ભગવાન ગણેશજીના આશીર્વાદથી વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અને આ યાત્રાઓ લાભદાયક સાબિત થશે. જો કોઈ કાનૂની મામલામાં તમે સામેલ છો તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમારી રુચિ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વધશે, જે મનની શાંતિ અને આંતરિક સંતુલન આપશે. અચાનક ધન લાભના યોગ છે અને એક ખાસ રાજયોગ પણ બની રહ્યો છે. તમારું માનસિક આરોગ્ય ઉત્તમ રહેશે અને કોઈ પણ ચિંતાને મનમાં ન લાવો, કારણ કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થવાની છે. આ સમયની યાત્રા તમારા માટે શુભ રહેશે અને પરિવારમાં ખુશીઓ આવશે. મિત્રો, નિર્ભયપણે કહી શકાય કે ભગવાન ગણેશજીની કૃપા મિથુન રાશિ પર વર્ષ 2025થી 2050 સુધી વિશેષ રીતે રહેશે. જે સમય આપના માટે સર્વત્ર સમૃદ્ધિ અને શુભ અવસરો લઈને આવશે. મિત્રો, હવે જે રાશિ આવે છે 8મી રાશિ, ભાગ્યશાળી રાશિ આવે છે એ ધન રાશિ છે. ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિ માટે ભગવાન ગણેશજી ખૂબ જ પ્રસન્ન છે. તમારા જીવનમાં હવે આનંદ અને ખુશીઓની લહેર આવવાની છે.
જે ખૂબ જ જલ્દી તમને કોઈ એવી ખુશખબરી મળવાની છે જે તમારા જીવનને સંપૂર્ણ બદલીને મૂકી દેશે. તમે જેટલી મહેનત કરી છે એ હવે એનું મીઠું પરિણામ મળવાનો સમય આવી ગયો છે. જે કામો અટકાયેલા હતા હવે સફળતાપૂર્વક પૂરા થશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને લાભ જ થવાનો છે. વેપાર દિવસે દિવસે વધારે વિકાસ કરશે. તમને દરેક દિશામાં સફળતા મળશે. જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારો થવાનો યોગ છે. અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ મનગમતી નોકરી મળવાની શક્યતા છે. જો તમારું કોઈ રોકાયેલું ધન છે તો તે પણ પાછું મળવાનું છે. વેપારમાં આવેલી તમામ અડચણો દૂર થશે અને જીવનમાં નવી ઉમંગ અને પ્રગતિ આવશે. ધન રાશિના મિત્રો, હવે તમારા જીવનમાં એક નવી શરૂઆત થવાની છે. ગણેશજીની કૃપા તમારી સાથે છે અને સમય તમારા પક્ષમાં છે. આ તકનો પૂરો લાભ લો અને તમે વ્યસ્ત ન જવા દો. હવે પછીની આગળની રાશિની માહિતી પહેલાં, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરી લો, જેથી આવી જ અગત્યની અને જ્ઞાનપૂર્વક વિડીયો તમારે સમયસર મળતી રહે. મિત્રો, હવે જે 9મી ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના જાતકો પર હવે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બની રહી છે. ખૂબ જલ્દી તમને કોઈ આવું શુભ સમાચાર મળશે કે જે તમારા જીવનમાં નવી ઉર્જા ભરી દેશે. તમારો પ્રયત્ન હવે રંગ લાવવાનો છે. ગણેશજીની કૃપાથી હવે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવશે. જે કામો લાંબા સમયથી અટકાયા હતા એ હવે સફળતાપૂર્વક પૂરા થવાના છે. તમારા સામાજિક સંબંધોમાં મધુરતા આવશે અને મિત્રો સાથે સ્નેહ વધશે. આ સમયે તમારે ધનલાભ અને મોટી સિદ્ધિઓ મેળવવાનો યોગ બન્યો છે. હા મિત્રો, પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે અને તમારી મીઠી વાણી દરેક જગ્યાએ તમને લાભ અપાવશે. ગણેશજીની કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થવાની છે. જે કામો વર્ષોથી અટકાયેલા હતા હવે પૂર્ણ થવાના છે. મીન રાશિના જાતકો, તમારા પર ભગવાન ગણેશનો વિશેષ આશીર્વાદ ચાલુ છે. તમે ઝડપથી સફળતાની દિશામાં આગળ વધશો અને તમારી મહેનતનું ફળ જરૂરથી મળશે. આ સમયે જોઈએ એવું કહેવું ખોટું નથી કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનનો આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે. મિત્રો, જે 10મી ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે
સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. ભગવાન ગણેશજીની વિશેષ કૃપા આપ પર બની રહી છે, જેના કારણે તમને માત્ર જ યશ અને પ્રતિષ્ઠા જ નહીં પણ સમાજમાં પણ આપની વધુ ઉજળી બનશે. જીવનમાં નવા અવસરો મળશે જે તમારું ભવિષ્ય બદલાઈ જશે. હા મિત્રો, ગણપતિ બાપાની કૃપાથી હવે તમારી આસપાસ ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. પરિવારમાં ખુશહાલી રહેશે અને ધંધામાં અપેક્ષાથી વધુ વૃદ્ધિ જોવા મળશે. નોકરીમાં રહેલા લોકોને પ્રોત્સાહન અને પગારમાં વધારો મળશે એવું જણાય છે. આવક વધવાના અનેક અવસરો મળશે અને આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. જો તમે સંતાન પ્રાપ્તિ ઈચ્છતા હોવ તો તેમાં પણ સકારાત્મક પરિણામની સંભાવના છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધમાં પણ મધુરતા આવશે. ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.